सम्रांगणમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા। જાણકારો એ વાત જાણે છે કે આખા દેશમાં જ્યારે કોંગ્રેસે લોકસભાની 414 બેઠક જીતી હતી ત્યારે ભાજપને માત્ર 2 બેઠક મળી હતી અને 2 બેઠકમાંથી એક બેઠક મહેસાણા જિલ્લાની હતી। ગુજરાતે અનેક રાજકીય મુદ્દાઓની પ્રયોગશાળા રહી, જેમાં મહેસાણા જિલ્લાનું મહત્વ ઓછું ન આંકી શકાય। આ વખતે મહેસાણામાંથી કયા દિગ્ગજો છે મેદાને, કોણ હાફશે, કોણ ફાવશે, 2022માં કયા સમીકરણ કામ કરશે, આ તમામ વિષય પર આજનું સમ્રાંગણ મારી સાથે। તો આજે મહેસાણાની બેઠકો વિશે વાત કરવી છે। આમ તો કહેવાય છે કે મહેસાણા એ ભારતીય જનતા પાર્ટીનું ગઢ ગણાય છે। અનેક એવી બેઠકો છે જ્યાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટી જ આવતી રહી છે। જે પાટીદાર ફેક્ટર જે 2017માં જોવા મળ્યું હતું એ સમયે પણ બેઠકો છે તે કબજે કરવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી હતી, પરંતુ તે વખતે સમીકરણો અલગ હતા, મુદ્દાઓ અલગ હતા। આ વખતે 2022માં મોંઘવારીનો મુદ્દો છે, બેરોજગારીનો મુદ્દો છે, અનેક મુદ્દાઓ છે। આ મુદ્દાઓ મહેસાણા વિધાનસભાની બેઠકો પર અસર કરે છે કે નહીં તે તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા પણ કરીશું। ગેસ્ટ પેનલ મારી સાથે જોડાઈ ગયા છે। બીજેપીથી ચિરાગભાઈ પટેલ, કોંગ્રેસ તરફથી ગીતાબેન પટેલ, રાજેશ ઠાકર રાજકીય વિશ્લેષક અને કમલેશ રાવલ અમારા સંવાદદાતા। આપ તમામનું સ્વાગત છે વીટીવીના સમ્રાંગણમાં। સૌથી પહેલા રાજેશભાઈ આપની પાસે આવવા માંગીશ। મહેસાણા વિધાનસભાની જે બેઠકો છે એટલે કે જિલ્લાની બેઠકો 7 બેઠકો, એમાંથી 2017ની સ્થિતિમાં જોઈએ તો 5 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી હતી, 2 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ હતી, પરંતુ અત્યારની સ્થિતિ જોવા જઈએ તો કોંગ્રેસની પાસે માત્ર 1 બેઠક છે। શું લાગી રહ્યું છે કે આ વખતે કયા મુદ્દાઓ અસર કરી શકે? જો તમે જેમ કીધું એમ દરેક ઇલેક્શન જે છે એ વિશિષ્ટ પરિસ્થિતિની અંદર જુદા જુદા મુદ્દાઓ જુદા જુદા રાજકીય વાતાવરણ વચ્ચે લડાતી હોય છે। 2017નું જે આખું ચૂંટણી હતી એ ઉત્તર ગુજરાતની અંદર પાટીદાર જે આંદોલન હતું એના પ્રભાવ નીચે લડાઈ, અને એના કારણે તમે જે કીધું એ વિજાપુર છે, વિસનગર, જે બધી જે સીટો છે એ માત્ર 1400 થી 2000 વોટના માર્જિનની અંદર ભારતીય જનતા પાર્ટી જે છે મેળવવામાં સફળ રહી, પણ એના જીતના માર્જિન ઘટ્યા। તમે ખેરાલુ અને ઊંઝા 2 સીટને બાજુમાં મૂકી દો તો બીજી તમામ સીટો, ઇવન નીતિનભાઈની બેઠક પણ 7 કે 8000 વોટના માર્જિનથી જે છે ભારતીય જનતા પાર્ટી જીતી હતી। હવે આજની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર એ પાટીદારવાળું ફેક્ટર નથી, પણ એની સાથે મહેસાણા જિલ્લાની અંદર જે છે એ જે ભારતીય જનતા પાર્ટી પહેલી વખત જે ફેસ કરી રહી છે ટિકિટોની વહેંચણી પછી, તો વિજાપુર, વિસનગર, ઇવન ખેરાલુ જે સીટને જાહેર કરવા માટે બહુ જ મહેનત કરવી પડી। છેલ્લા ટાઈમે ચૌધરી પટેલના સમીકરણમાં ખેરાલુ છે ચૌધરી સમાજને આપવામાં આવી અને માણસા છે એ પટેલ સમાજને ટિકિટ આપવામાં આવી। એટલે આ વખતની જે ચૂંટણી છે એની અંદર પાટીદાર ફેક્ટર નથી, પણ તમે જેમ કીધું એમ બીજા બધા ઘણા બધા મુદ્દાઓ છે। એની અંદર ભારતીય જનતા પાર્ટીનો જે આંતરિક વિરોધ છે એક મુદ્દો છે, મોંઘવારી છે, બેકારી છે, આ તો કાયમ દરેક ચૂંટણીની અંદર મુદ્દા હોય જ છે, પણ એ મુદ્દાઓ પ્રજા કેટલા એને મહત્વ આપે છે કેટલા નથી આપતા એના ઉપર જે તે છે એ મતદાન થતું હોય છે। 2માંથી 1 સીટ અત્યારે કોંગ્રેસની રહી છે, એનું કારણ આપણે ઊંઝાની પરિસ્થિતિ જાણીએ છીએ કે આશાબેન હતા એ વચ્ચેથી ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને પછી એમનું કમભાગ્ય અવસાન થયું, અત્યારે એ સીટ ખાલી પડી છે। અને એ સીટ ઉપર તમે જુઓ તો કિરીટભાઈ પટેલને ટિકિટ, એટલે વિસનગરમાં કિરીટ પટેલ કોંગ્રેસમાંથી લડે છે, ઊંઝામાંથી બીજા કિરીટભાઈ પટેલ છે એ ભારતીય જનતા પાર્ટીમાંથી લડે છે। બધા જ તમે વિસનગર ગણો, વિજાપુર ગણો, ઊંઝા ગણો, મહેસાણા ગણો, આ 4 સીટ જે છે એ બિલકુલ પાટીદાર પ્રભુત્વવાળી સીટ છે। અને 2017માં એવું થયું હતું કે પાટીદાર વર્સિસ બીજેપી થયું અને એના કારણે આખી જે ચૂંટણી છે એ બીજા બધા સામાજિક સમીકરણો છે એને બાજુમાં મૂકી દેવામાં આવ્યા। આ વખતની ચૂંટણી છે એ ચૂંટણીમાં જાતિગત સમીકરણો તમામ પક્ષે ધ્યાનમાં લીધા છે અને આ સોશિયલ એન્જિનિયરિંગ છે એના આધાર ઉપર ચૌધરી, ઠાકોર અને પટેલ આ જે સૌથી વધારે મતદાર છે નોર્થ ગુજરાતની અંદર, તમે જેમ કીધું એમ ગાંધીનગર જિલ્લો અને બનાસકાંઠા જિલ્લો આ બેની વચ્ચે જો ભારતીય જનતા પાર્ટીને બચાવતું હોય તો આ મહેસાણા જિલ્લો છે। હવે આ વખતની ચૂંટણીની અંદર એ જ પરિસ્થિતિ થાય છે। અત્યારે 6-1 છે એ 6-1ની પરિસ્થિતિ થાય છે, કારણ કે ખેરાલુની અંદર એમના જે સંસદ સભ્ય છે એમના ભાઈએ જ અપક્ષ ઉમેદવારી કરી છે। એની સાથે સાથે તમે ખેરાલુની જે સીટ છે એમાં અમિત ચૌધરી જે 537 વોટે જ હાર્યા હતા, પણ જાતિગત સમીકરણમાં ખેરાલુ ચૌધરીને આપવી પડી એટલા માટે એમની ટિકિટ કપાઈ છે। હવે ત્યાં આગળ અમિત ચૌધરી કે કોઈ એમના સમર્થકોએ વિરોધ નથી કર્યો, પણ ચૌધરી સમાજ એને કેવી રીતે લે છે? એક બીજું ઋષિકેશભાઈ છે વિસનગર છોડવા માંગતા હતા, ઊંઝા જવા માંગતા હતા, જે થઈ શક્યું નથી ને વિસનગર લડે છે।
તો એ કેમ એમની સીટ બદલવા માંગતા હતા? શું એમને કોઈ એવું જમીન ઉપર દેખાતું હતું કે એમાં હારજીત જે છે એમાં બહુ કોન્ફિડન્સ ના હોય? એ પણ વિષય છે. બહુચરાજીની જે સીટ છે એ સિટિંગ એમએલએ કોંગ્રેસે કાપ્યા છે અને ત્યાં આગળ બીજા ઠાકોર ઉમેદવાર જ મૂક્યા છે. એટલે બંને પક્ષની અંદર જે ટિકિટની વહેંચણી છે એ પણ મુદ્દો છે. એની સાથે સાથે જે જનતાના મુદ્દાઓ છે તો છે જ, અને પાટીદાર ફેક્ટર નથી, એટલે સોશિયલ એન્જિનિયરિંગ જે છે એ પણ આ વખત મહત્વનું રહેવાનું છે. બિલકુલ, તમામ પક્ષ છે તેમણે જ્ઞાતિ સમીકરણો તો ધ્યાનમાં રાખ્યા છે અને જે પ્રકારે પક્ષો પણ કહી રહ્યા છે કે વિનેબિલિટી વધારે જોવામાં આવી રહી છે, કોઈ પણ કહી શકાય કે ઉમેદવારોના ગુણ કરતા. આ ચર્ચા યથાવત રાખીશું, પરંતુ બીજેપીના નેતા અને કોંગ્રેસના નેતા પણ જોડાયેલા છે. ક્યાં કોની ટિકિટ કપાઈ છે અને ક્યાં આંતરિક કકડાટ છે તેના વિશે પણ ચર્ચા કરીશું. ત્રણેય પક્ષોએ પ્રચાર પ્રસાર તો શરૂ કરી દીધો છે, પરંતુ સવાલ એ છે કે જનતાની વચ્ચે કયા મુદ્દાઓ લઈને જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી વિકાસના મુદ્દાઓને લઈને જઈ રહી છે, તો કોંગ્રેસ પાર્ટીએ પણ પોતાના ચૂંટણી ઢંઢેરામાં જે પ્રકારે વીજળી ફ્રી આપવામાં આવશે, ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે, તે પ્રકારના વચનોની સાથે જઈ રહી છે. અને ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી, જેને કહેવાય છે કે ફ્રી રેવડી લઈને પણ પહોંચી રહ્યું છે. પરંતુ સવાલ, જનતા શું ખરેખર આ તમામ મુદ્દાઓ પર ધ્યાન આપે છે કે પછી જે સમીકરણોને આધારે પક્ષોએ પોતાના ઉમેદવારો ઉતાર્યા છે કે પછી કેન્દ્રમાં જે નેતૃત્વ છે તેને નામે વોટ પડતા હોય છે? સવાલ અનેક છે. કમલેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે પ્રકારે મહેસાણામાં ધારાસભ્યોએ કામગીરી કરી છે કે નહીં તે મારે જાણવું છે. 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય કે પછી કોંગ્રેસના ધારાસભ્યો, વિકાસના કયા કામો થયા છે? જનતાની પાયાની સુવિધાઓ જે ખરેખર તેમને મળવી જોઈએ તે મળી છે કે નહીં? જનતાનો શું મત છે? જે રીતે મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લાની રાજકીય લેબોરેટરી ગણવામાં આવે છે, પરંતુ કામની જે વાત છે તો સૌથી વધુ કામ જિલ્લામાં મહેસાણાને મળ્યા છે. મહેસાણામાં ગટર ઉપર રોડ બન્યો છે જેને કમળપથ નામ આપવામાં આવ્યું છે. એ જ રીતે 147 કરોડના ખર્ચે અંડરપાસ બનાવવામાં આવ્યો છે અને રાજ્યનો સૌથી લાંબો અંડરપાસ મહેસાણાને મળ્યો છે. આ પ્રકારનું બહુમાન પણ મહેસાણાને પ્રાપ્ત થયું છે. પણ બીજા વિસ્તારની વાત કરવામાં આવે, ખાસ કરીને ખેરાલુ જેવા અંતરિયાળ વિસ્તાર, કે આ વિસ્તારના વર્ષો જૂનો પ્રશ્ન રહ્યો છે સિંચાઈના પાણીનો પ્રશ્ન. ખેડૂતોને આંદોલન કરવા પડ્યા છે. ભૂતકાળમાં અનેક વખત આંદોલન થયા છે. તાજેતરમાં પણ ખેડૂતોએ ગાંધીનગર સુધી કૂચ કરવાની જાહેરાત કરી હતી. જેમની માગણી છે ચિમનાભાઈ સરોવર ભરવાની અને વરસિંગ તળાવ ભરવાની. સાથે સાથે મહત્વપૂર્ણ વાત એ છે કે ખેરાલુમાં ધરોઈ ડેમ આવેલો હોવા છતાં ખેરાલુ તાલુકાના ખેડૂતોને તેનો લાભ નથી મળતો અને ખેરાલુ તાલુકાના 90% લોકો કૃષિ અને પશુપાલન ઉપર નિર્ભર છે. આવા સમયે સિંચાઈનું પાણી નહીં મળતું હોવાને કારણે ખેરાલુ તાલુકાના ખેડૂતો ખૂબ પરેશાન છે. જો રોડ રસ્તાની વાત કરવામાં આવે, શિક્ષણની વાત કરવામાં આવે તો વિસનગરમાં હજુ પણ શહેરી વિસ્તારમાં રોડ રસ્તાના ઠેકાણા નથી કે સામાન્ય વરસાદ પડે તો પણ કાંસા એને જેવા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. વિજાપુરની વાત કરવામાં આવે તો વિજાપુરના જે 20 કાંઠા વિસ્તારના ગામો છે તે પીવાના પાણીનો પ્રશ્ન છે, તો સિંચાઈનો પણ પ્રશ્ન છે. આમ સિંચાઈનો જે ખેડૂતોનો મહત્વનો પ્રશ્ન છે તે સોલ્વ નથી થયો, કામ નથી થયા. પરંતુ મહેસાણાની વાત છે તો મહેસાણામાં વિકાસના કામ થયા છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં આ પ્રકારના કામ નથી થયા. કડીમાં પણ છેલ્લા 5 વર્ષમાં અંડરપાસ અને રોડને છોડીને કોઈ બીજા મોટા વિકાસના કામ નથી થયા. જી બિલકુલ કમલેશ. ચિરાગભાઈ, આપની પાસે આવવા માંગીશ. આપે જાણ્યું કે જે પ્રકારે અનેક એવા વિસ્તારો છે જ્યાં રોડ રસ્તાની સ્થિતિ પણ સારી નથી. વિકાસની વાતો કરો છો, છેવાડાના ગામ સુધી પાણી પહોંચાડવાની વાતો કરો છો, સિંચાઈને લઈને જે પાણીનો પ્રશ્ન છે હજુ પણ સોલ્વ નથી થયો. શું કહેશો? કયા મુદ્દાઓને લઈને જનતાની વચ્ચે જશો આ વખતે? તો સૌપ્રથમ તો આપ જ્યારે મહેસાણા જિલ્લાની આપણે વિશ્લેષણ કરી રહ્યા છે ત્યારે સૌથી આનંદની વાત એ છે કે આ દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબ એ મહેસાણા જિલ્લાના વતની છે. ઊંઝાની બાજુમાં વડનગરના વતની છે. મહેસાણા જિલ્લો કેટલું અગત્યતા ધરાવે છે ગુજરાતની રાજનીતિમાં એનો હું આપને ચિતાર આપું છું. બીજું, આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ એ માણસાના વતની છે. અને ત્રીજું, આપણા જે આજે રાજનીતિમાં નથી પરંતુ દેશના ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ એ પણ મહેસાણા જિલ્લાના વતની છે. એની સાથે સાથે આપણે હમણાં જ્યારે વાત કરી કે આ દેશમાં જ્યારે સૌથી વધારે કોંગ્રેસ સીટો લાવી હતી ને ત્યારે પણ આ મહેસાણા જિલ્લાની A.K. પટેલ જે સાંસદ બન્યા હતા મહેસાણાથી. એટલે આ મહેસાણા જિલ્લો હંમેશા ભૂતકાળથી જ્યારે શરૂઆત થઈ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં 1984 થી 80 ત્યારથી આ મહેસાણા જિલ્લો ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. અને ચોક્કસ હું એવું માનું છું કે મહેસાણા જિલ્લામાં પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીના વિકાસની વાત હોય, હું એવું માનું છું કે આપ આજુબાજુના ગમે તેટલા નાના નાના સેન્ટરો ફરો પણ કડી, કલોલ અને મહેસાણાનો જે વિકાસ થયો છે ને એ કદાચ બીજા સેન્ટરો કરતા પણ વધારે વિકાસ થયો છે. માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ મહેસાણા વતની છે, એ કડીના વતની છે. એમને પણ
જે બિલકુલ કામ ચિરાગ. મહેસાણામાં એક સરસ કામ કર્યા છે. મહેસાણામાં જે આપના રિપોર્ટરે પણ કહ્યું કે આ ગુજરાતનો સૌથી મોટો અંડરપાસ પણ મહેસાણામાં બન્યો છે. એ ફક્ત મહેસાણા પૂરતી જ વાત રહી છે સાહેબ. બીજા હું આપણે વિસનગરની પણ વાત કરું છું કે વિસનગરના થયો છે આપની પાસે આવીશ ફરી. આપે કહ્યું કે અગત્યતા ધરાવી રહ્યું છે રાજકીય રીતે. રાજકીય નેતાઓ મળ્યા છે ચોક્કસપણે, પરંતુ ત્યાંની જનતાને શું મળ્યું? એ જનતા છે એને ખરેખર જે વોટ આપીને ગુજરાતના રાજકારણમાં જે નેતાઓને મોકલ્યા છે એ જનતાને શું મળ્યું જાણીશું એક વિરામ બાદ. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ચોક્કસપણે 2017ની જે સ્થિતિ હતી, કોંગ્રેસ સારી એવી બેઠકો કબજે કરવામાં સફળ રહી હતી. પાટીદાર ફેક્ટર મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું હતું, પરંતુ મહેસાણાની જે બેઠકો છે તેની વાત કરીએ છીએ તેમાં ક્યાંક વોટ શેર ચોક્કસપણે કોંગ્રેસનો વધ્યો હતો, પરંતુ બેઠકો અંકે કરવામાં એટલી સફળતા નહોતી મળી. ગીતાબેન પટેલ આપણી સાથે જોડાયેલા છે. ગીતાબેન, શું કહેશો? 2017ની સ્થિતિ અલગ હતી, 2022ની સ્થિતિ અલગ છે. એ વખતે પણ બેઠકો કબજે ન થઈ શકી. ક્યાંક આ વખતે કેવો એજન્ડા છે? આ વખતના જે ઉમેદવારો છે એની પસંદગી બહુ છણાવટપૂર્વક ધ્યાનથી બધા આગેવાનોને પૂછી ચર્ચા કરી અને એક ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ચોક્કસ 2017માં આપ કહો છો એ આંદોલન હતું, પણ એના સિવાય બી જે અમારી સીટો છે એ બહુ નજીવા માર્જિનથી અમે લોકો હાર્યા છીએ. એટલે ક્યાંક અમારી કોઈ સંગઠનની ભૂલો, ક્યાંક અમારા કોઈ આગેવાનોની ભૂલો, એના કારણે જો આ પરિણામ આવ્યું હોય તો આવનારા દિવસોમાં ફરીથી જે અત્યારનું જે અમારું આખું પ્લાનિંગ છે, જે અમારા આ વખતે તો શું થયું, ઇલેક્શન પહેલા બી અમારા કેમ્પેનો ઘણા બધા થઈ ગયા છે. એ ડોર ટુ ડોર કેમ્પેન હોય, આગેવાનો સાથેની મુલાકાતો હોય, એટલે એ બધું અમારું આ વખતે બહુ પ્લાનિંગ સાથે એડવાન્સ થઈ ગયું છે. અને જે ઉમેદવારો આપવામાં આવ્યા અને સીધા જે તૈયાર કહેવાય ને કે તૈયાર ભાણા પર ઉમેદવારો બેસાડ્યા છે ને જે નજીવા માર્જિનથી અમે લોકો જે સીટો હાર્યા છીએ એના ઉપર અમારું બેસ્ટ પ્લાનિંગ છે. કારણ કે જ્ઞાતિ સમીકરણો પણ જોવાયા છે, બધું જોઈ અને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. અને ખાસ કરીને મહેસાણાની અંદર જે 7 સીટો આવે છે, 7 સીટોના સમીકરણો 17માં માત્ર આંદોલન હતું. અત્યારની પરિસ્થિતિ આપણે જોવા જઈએ 22માં અસંખ્ય મુદ્દાઓ છે. એ આંદોલનોના મુદ્દા હોય કે પછી મોંઘવારીના, બેરોજગારીના અસંખ્ય મુદ્દાઓ અમારા કહેવાય કે ગુજરાતની અંદર છે. એ મુદ્દાઓ સાથે કોંગ્રેસે આ વખતે ઇલેક્શન લડવાનું છે. ચિરાગભાઈ, કોંગ્રેસનું સ્લોગન છે કે કોંગ્રેસનું કામ બોલે છે અને ભારતીય જનતા પાર્ટી કે જે પ્રકારે વિકાસ મોડેલ પર આગળ વધી રહી છે, પરંતુ રાજેશભાઈએ પણ જે પ્રકારે કહ્યું અને અમારા સંવાદદાતાએ પણ કહ્યું કે હજુ પણ ઘણા કામો કરવાના બાકી છે. એ સંદર્ભે આપ શું કહેશો? ખાસ કરીને હું વાત કરું તો કડીમાં હજુ પણ માઇનોર કેનલમાં પાણી આપવામાં નથી આવતું. વિજાપુરમાં નદી કાંઠા સિવાયના વિસ્તારમાં સિંચાઈનો પ્રશ્ન છે. જીઆઈડીસીમાં મહેસાણામાં નવા ઉદ્યોગ શરૂ થવાને ચાલુ યુનિટ બંધ થઈ ગયા. તો બેચરાજીમાં તો કહી શકાય કે યાત્રાધામ હોવા છતાં પણ વિકાસ નથી થયો. ખેરાલુ બેઠક મોટો ઉદ્યોગ પણ નથી. વિકાસની વાતો કરવામાં આવે છે, પરંતુ શા માટે જે નાના નાના ક્ષેત્રો છે એને ડેવલપ કરવામાં કે પછી પાયાના પ્રશ્નો એને સુલઝાવવામાં ભારતીય જનતા પાર્ટી આગળ નથી? શા માટે? ચોક્કસ મારી વાત હમણાં અધૂરી રહી ગઈ કે જે રીતે આપ કડી ન જો તો કડી માટે એક કહેવત છે. મહેસાણા જિલ્લાની એક સીટ છે કડી, અને કડીમાં જે નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં જે પહેલા એ ત્યાં ધારાસભ્ય હતા અને પછી મહેસાણાના ધારાસભ્ય બન્યા અને અત્યારે હાલ પણ મહેસાણા અને કડીના ઇન્ચાર્જ છે. તો કડીમાં એ કહેવત છે કે કડી એટલે સોનાની દડી. તો કડીમાં એટલા બધા ઉદ્યોગો સ્થાપ્યા છે, એ જીનિંગ ઉદ્યોગ હોય કે કડીમાં બીજા ઉદ્યોગો હોય. તો કડી પણ એ રીતે જે વિકાસના આ રોજગારની કોંગ્રેસ વાત કરે છે કે કોંગ્રેસનું કામ બોલે છે, શું કામ બોલે છે? 27 વર્ષથી તો ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે, તો કોંગ્રેસે ક્યારે કામ કર્યું? એ પહેલાના કામમાં તો જ્યારે ગામડામાં રાત્રે જમવા બેઠા હોય ત્યારે લાઇટ પણ નહોતી આવતી. એ જ્યોતિગ્રામ યોજના થકી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આખા ગુજરાત અત્યારે 24 કલાક લાઇટ જે મળી રહી છે, ઉદ્યોગોને લાઇટ મળી રહી છે. બીજું આપણે બહુચરાજી સીટની વાત કરીએ તો ત્યાં વિશ્વનો મોટો ઉદ્યોગ જે કાર બનાવવાની જ્યારે શરૂઆત થઈ ને ગુજરાતમાં, ત્યારે મારુતિ ઉદ્યોગ ત્યાં આવ્યો છે. ત્યારે આ કોંગ્રેસે એનો વિરોધ કર્યો હતો. સેજનો વિરોધ કરતી આ કોંગ્રેસ અને આ લોકોને રોજગારી આજે જઈને જુઓ ને ત્યાં બહુચરાજીની જે રોડ રસ્તા, ત્યાં સીતાપુર અને એના રોડ રસ્તા આપ જુઓ તો આપણને એવું લાગે ક્યાંક આપણે વિદેશમાં નીકળ્યા છીએ. ત્યાં રોડ રસ્તા મોટા પહોળા રોડ રસ્તા બન્યા છે અને આજુબાજુના ગામના લોકોને એટલી રોજગારી ત્યાં મળી રહી છે કે એમને રોજગારી માટે છે કે અમદાવાદ આવવું પડતું હતું. એની જગ્યાએ આજે એમને બહુચરાજી પ્રોપર, બહુચરાજીની આજુબાજુ માંડલ, દેત્રોજ ત્યાં એમને રોજગારી મળી રહી છે. આજે જમીનોના ભાવ તમે જુઓ તો સ્થાનિક ખેડૂતોને જ્યારે કોઈ સિંચાઈનો પ્રશ્ન પહેલા હતા, કદાચ કોંગ્રેસ એને મીટર પણ નહોતી આપી શકતી, એને ડીપી પણ નહોતી આપી શકતી. ડાર્ક ઝોનમાં મૂકેલા હતા કોંગ્રેસ એ બધા વિસ્તારોને. ત્યારે ખેડૂતોને પાણી માટે પણ વર્ષો સુધી લાઇનમાં રાહ જોવી પડતી હતી કે ક્યારે એને મીટર કનેક્શન મળે અને ક્યારે પોતાના ખેતરમાં. એ બધા જ 5 લાખથી વધારે કનેક્શનો ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યા છે. ત્યારે
ખેડૂતનો ખેતીમાં પણ સારું છે અને સાથે સાથે જોઈએ તો જમીનોમાં જે રીતે આ કંપનીઓ બહારથી આવી રહી છે, અહીંયા પ્રોડક્શન કરે છે, હોન્ડા હોય, મારુતિ હોય, તો એના પેટા ઉદ્યોગો પણ ત્યાં છે કે એમાં પણ જે વસ્તુની જરૂર પડશે એનું પ્રોડક્શન પણ બહુચરાજીમાં, માંડલમાં બની રહ્યું છે. ત્યારે આ ખેડૂત જ્યારે એને રોજગારી માટે બહાર નીકળવું પડતું હતું, એને જ્યારે સ્થાનિક લોકોને રોજગારી મળી રહી છે. અને જે જમીનોના ભાવની વાત કરીએ તો ખેડૂતોની જમીન જ્યારે પાણીના ભાવ વેચાઈ રહી હતી, જ્યારે આ બધા જ ઉદ્યોગો આવતાની સાથે જ ખેડૂતોને પણ લાખો રૂપિયા જમીનોના ભાવ મળે છે, ત્યારે ખેડૂત ખુશ છે. ફક્ત ને ફક્ત આ કોંગ્રેસ આ ગુજરાતની પ્રજાને ગુમરાહ કરી છે. આપણે વિજાપુર વિસનગરની વાત કરીએ તો આજે વિજાપુર સંપાદન બાદ વળતર પણ વ્યવસ્થિત નથી આપ્યું છે. બધા જ ખેડૂતોને વળતર પણ આપ્યું છે અને જંત્રીમાં પણ વધારો કર્યો છે. આજે જે બજાર ભાવ ચાલે છે, શા માટે બૂમો પાડે છે કે વળતર યોગ્ય નથી મળે? એક કોંગ્રેસના ઉશ્કેરાયેલા લોકો બોલી રહ્યા છે. બાકી આજે બધા વિસ્તારમાં જઈને જોઈએ, ઉશ્કેરાયેલા આજે લોકો છે. વિસ્તારમાં જઈને જોઈએ, અને હું પણ પોતે વિરમગામનો વતની છું. તે બહુચરાજી, બેચરાજી, માંડલ શહેર, બહુચરાજી મંદિર, આ બધું જ મારે અવારનવાર જવાનું થાય છે. હું ખાલી કઈ ટીવીમાં બેઠો છું અને ચેનલના માધ્યમથી મારા ભારતીય જનતા પાર્ટીનું સારું બોલવું એવી વાત નથી. આ મારો પ્રત્યક્ષ અનુભવ છે. ખેડૂત આજે ખુશ છે. માંડલનો ખેડૂતો ગ્રામ્ય વિસ્તારના રોડ હજુ પણ તૂટેલા જોવા અરે મળતા આજે કડીથી તમે દેત્રોજ જતા રહો, માંડલ જતા રહો કે બહુચરાજી જતા રહો, વિરમગામથી આ હાઈવે એકદમ સડસડાટ જોરદાર, એકદમ પાણી, પેટનું પાણીના હલેવા હાઈવે બન્યા છે. આજુબાજુની જમીનોના ભાવ પણ એટલા બધા બન્યા છે તેની જ વાત કરો છો. જ્યાં નથી તેની પણ હું વાત કરી રહી છું ને. હું સ્વીકારું છું કે કામ અપેક્ષા કોની પાસે હોય? બિલકુલ, જે કામ કરે એની પાસે અપેક્ષા હોય. એટલે આ પ્રજાની અપેક્ષાઓ જે ભારતીય જનતા સત્તામાં પાર્ટી હોય એટલી બધી એની પાસે અપેક્ષાઓ છે કે અપેક્ષા એમને એમ છે હોય. કે ભારતીય જનતા પાર્ટી બહુ સારું કરી આપશે, બહુ સારું કરી આપશે. એટલે ભારતીય જનતા પાર્ટી ઉપર જ્યાં ગુજરાતની પ્રજાની અપેક્ષાઓ છે, એટલે આટલું કરવા છતાં હજુ એમની અપેક્ષાઓમાં વધારો છે કે કદાચ હજુ આ ભારતીય જનતા પાર્ટી હજુ પણ વધારે સારું કરી શકશે. એટલે એમની માંગ છે અને અમે ચોક્કસ ગુજરાતની પ્રજાને વિશ્વાસ અપાવીએ છીએ કે આ દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે વિકાસ થયો છે ને, એ વિકાસની હરણફાળ હજુ પણ આગળ લઈ જવાની છે. આ 14 વર્ષમાં, આ 22 વર્ષમાં ને 27 વર્ષમાં જે વિકાસ થયો છે, એનાથી પણ વિકાસના વધારે ફળ આ ગુજરાતની જનતાને મળવાના છે. રાજેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે બેઠકો પણ આપણે વાત કરી કે સિટિંગ એમએલએ છે તેમની ટિકિટ કાપીને બીજા કોઈ વ્યક્તિને આપવામાં આવે છે, ક્યાંક આરોગ્ય મંત્રી છે તેમને તેમના વિસ્તારમાંથી નહીં પરંતુ બીજી એક બેઠક પરથી લડવું હતું, પરંતુ કયા કારણોસર ક્યાંક ટિકિટ ન મળી કે શું થયું કે એ જ બેઠક પર છે. આ બધા સમીકરણો આંતરિક કકડાટ કહી શકાય. ભારતીય જનતા પાર્ટી એક વેલ ડિસિપ્લિન પાર્ટી કહેવાય છે, પરંતુ આ વખતે સૌથી વધારે કકડાટ એ પાર્ટીમાં ટિકિટને કારણે જોવા મળ્યો છે. એક તરફ વિકાસના મુદ્દાઓની વાત થઈ રહી છે, પરંતુ અનેક એવા મુદ્દાઓ જોયા જ્યાં વિકાસના નામે તૂટેલા રસ્તાઓ જોવા મળી રહ્યા છે. જમીન સંપાદનને મુદ્દે વળતર પણ નથી મળી રહ્યું કે પછી અનેક કહી શકાય કે સિંચાઈના પાણીનો મેઇન પ્રશ્ન પણ ત્યાં જોવા મળી રહ્યો છે. આ બધા સમીકરણો જોવામાં આવે તો 2022માં શું લાગી રહ્યું છે કે કોના પર જનતા વિશ્વાસ મૂકી શકે? જો અમે કમલેશભાઈએ જે વાત કરીએ અને છેલ્લે ભારતીય જનતા પાર્ટીના આપણા પ્રવક્તા ચિરાગભાઈએ જે વાત કરીએ, એ બે વાતને જોડીએ ને તો એક વાત ચોક્કસ એવી દેખાય છે કે રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું છે, પણ વિકાસ જ્યારે આપણે વાત કરીએ ને ત્યારે એ સમાન અને સમાંતર વિકાસ થયો હોવો જોઈએ. એમણે કીધું કે જમીનના ભાવ વધ્યા છે, એનો મતલબ એ થયો કે ખેડૂતને ખેતી કરવા બદલે જમીન વેચી નાખી અને એની 3-4 પેઢીને સાચવવા માટેનું જે લક્ષ્ય છે એ હવે ધીરે ધીરે થવા માંડ્યું છે. ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતના દીકરાઓ હતા એ ખેતીની અંદર કાળી મજૂરી કર્યા પછી પણ એ પાણીનો પ્રશ્ન હોય કે વીજળી નિયમિત આવવાના પ્રશ્નો હોય, એના કારણે જે એમને પાક મળવો જોઈએ, પાક થયા પછી એનો જે ભાવ મળવો જોઈએ, આ બધા જ પ્રશ્નો જે છે એકબીજા સાથે જોડાયેલા છે. અને એટલા માટે એ ખેતરમાંથી નીકળી અને પ્રાઇવેટ નોકરીની અંદર 10-12 હજાર રૂપિયાનો પગાર શોધતો થયો છે. અને ખેડૂત જે છે એ પણ નોકરી મળવી જોઈએ ને રાજેશભાઈ? બિલકુલ. એટલે જીઆઈડીસી કહી શકાય, કેટલીક જગ્યાએ તો ન માત્ર કહી શકાય જમીન વેચીને ખેડૂત રોજગારી મેળવવા માટે જાય તો ક્યાં જાય પછી? એટલે એની પરિસ્થિતિ એવી છે કે ખેતીમાં એટલાય નથી મળતા અને એટલા માટે પોતાનું ખેતી છોડી અને નાના રોજગાર જે મળે કે ભાઈ ફિક્સ એક પગાર તો મહિને આવક તો આવશે કે જેનાથી આપણું ઘર ચાલશે એમ. અને જ્યારે જમીનના ભાવ વધે છે, ચોક્કસ જમીનના ભાવ વધે છે, પણ એગ્રીકલ્ચર લેન્ડ જે છે એ જે રીતે ઓછી થઈ રહી છે એ પણ સૌથી મોટી સમસ્યાઓ છે. અને આના પરથી તો એ પણ સ્પષ્ટ થઈ રહ્યું છે કે જીવન ધોરણ તો નથી સુધરી રહ્યું. આપણો દેશ છે ખેતી પ્રધાન દેશ છે અને ખેતી જે છે એ એગ્રીકલ્ચરનું જો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ લોકોની અંદર પરિવર્તન થવા માંડે તો આપણી જે આ જીડીપીની અંદર ખેતી જે છે એની જે આવક છે એનો બહુ મોટો હિસ્સો છે, તો એ જીડીપી ઉપર પણ એ અસર કરવાનું છે. એટલે આ પ્રશ્નો પણ છે જ. એટલે કોસ્મેટિક ડેવલપમેન્ટ, શહેરો સારા થયા છે, રસ્તા પહોળા થયા છે, બધી વાત સાચી કે પેટનું પાણી ના હાલે, અહીંથી તમે પાલનપુર સુધી જાઓ, હું વાત સ્વીકારવા માટે તૈયાર છું, પેટનું પાણી ના હાલે, પણ પેટના ખાડાને ભરવા માટે શું કરવું? એના માટે જે આવક ઊભી થવી જોઈએ, પર કેપિટલ ઇન્કમ જે વધવી જોઈએ, એ પણ વિકાસની વ્યાખ્યામાં આવે.
અને એટલા માટે આ બધા જ જે પ્રશ્નો છે, લોકો જે છે એ શહેરી વિસ્તારના લોકો અને ગ્રામીણ વિસ્તારના લોકો એ અલગ અલગ રીતે જોતા હોય છે. એટલે તમે જુઓ કે 51 નગરપાલિકા છે, એની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અને ગ્રામીણ વિસ્તારની અંદર તમે જોશો તે ટ્રેન્ડ તમને થોડોક જુદો જોવા મળશે. એનો મતલબ જ એ થયો કે શહેરી વિસ્તારના લોકો ખુશ છે, કારણ કે એમને જે વિકાસ છે સીધે દેખાય છે, પ્રત્યક્ષ પ્રમાણની જરૂર નથી. એમને જે આપણે અહીંયા રિવરફ્રન્ટ હોય તે રિવરફ્રન્ટને તમે નકારી નથી શકવાના, કે મેટ્રો ટ્રેન શરૂ થઈ છે એને તમે નકારી નથી શકવાના. બિલકુલ, મેટ્રો ટ્રેન શરૂ થઈ ગઈ છે અને અમુક જગ્યા તો એવી છે કે જ્યાં શહેરી કહેવાય, શહેર કહેવાય તો પણ રોડ રસ્તાના ઠેકાણા નથી. આપણે ચોમાસાની અંદર આપણે કેટલી થઈ જાય છતાં પણ સારા ઓરડાઓ નથી આપવામાં આપણે આવતા. કેટલી ડિબેટો રોડ રસ્તા અને ગટરના ઉભરાતા પાણી, વોટર લોગિંગ આ બધા ઉપર કર્યું છે. આ નાગરિક સુવિધાઓના પ્રશ્નો પણ છે જ, અને એટલા માટે જનતાએ અત્યારે જ વિચારવાનું છે ને. પછી 5 બિલકુલ. વર્ષ બૂમો પાડવી, રોડ નથી ને પછી શાળાઓ નથી, એ પણ કોઈ મતલબ નથી ને. ગીતાબેન, આપની પાસે આવવા માંગીશ. બ્રેકનો સમય થયો, બ્રેક બાદ આવીને પૂછીશ કે ખરેખર જનતા છે તે પ્રાથમિક સુવિધાઓથી જ વંચિત છે. હું ખાસ કરીને 20 ગામની વાત કરવા માંગીશ. વિજાપુરમાં શાળાના ઓરડા જર્જરિત જાહેર થયું અને છતાં હજુ સુધી કામગીરી નથી થઈ. સ્માર્ટ શાળાઓની વાત કરવામાં આવે છે, સ્માર્ટ સિટીની વાત કરવામાં આવે છે, તેમાં આ નાના શહેરોનું શું? કેમ એ ત્યાં જનતાને નથી જોતા સારા રોડ રસ્તા? તેમના બાળકોને ભણાવવા નથી હોતા? શા માટે આ પ્રકારે ભેદભાવ રાખવામાં આવતો હોય છે? ચર્ચા યથાવત રાખીશું, રોકાઈએ નાનકડા વિરામ માટે. જનતાના અનેક મુદ્દાઓ હોય છે, પરંતુ ચૂંટણી ટાણે તમામ મુદ્દાઓ ભૂલાઈ જતા હોય છે, તેવું પણ દરેક ચૂંટણીમાં જોવા મળ્યું છે. પરંતુ આ વખતે શું થશે તે રસપ્રદ બની રહેશે. કોંગ્રેસ નેતા ગીતાબેન પટેલ આપણી સાથે જોડાયેલા છે. ગીતાબેન, સૌથી પહેલા તો મારે વિકાસના કાર્યોની જે વાતે કરી એનો જવાબ લેવો છે, પરંતુ એક બેઠક વિશે પણ ચર્ચા કરવી છે. વિજાપુર બેઠક, ગાંધીનગરથી સીજે ચાવડાને કેમ વિજાપુર બેઠક પર મોકલી દેવામાં આવ્યા? એની પાછળના કોઈ કારણો નથી કે એમને મોકલી દેવામાં આવ્યા. એટલે ત્યાંનું બધું નેતૃત્વ છે એ બધાએ ભેગા થઈને, હું મહેસાણા જિલ્લામાં પ્રભારી છું, એટલે બધાએ ભેગા થઈને નિર્ણય કર્યો કે જ્યારે અમે બાયોડેટા લેવા માટે ગયા હતા ત્યારે કે ભાઈ અમારે અહીંયાથી કોઈને લડવું નથી, અમારા ત્યાંથી સીજે ચાવડા એકમાત્ર ઉમેદવાર છે અને તમે જલ્દીથી જલ્દી એમને ડિક્લેર કરો. એટલે એવા એની પાછળના કોઈ જ એવા કારણો નથી કે આને કેમ આપ્યું કે આને કેમ આવ્યું. એમને સ્વૈચ્છિક આ સીટ પર માંગણી કરી અને ત્યાંના બધા જ લોકલ લીડરોએ બધાએ સાથે બેસીને નક્કી કર્યું ને કે આ વખતે ખૂબ જ છણાવટ કરીને સક્ષમ ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે, એટલે એ ફેક્ટર પણ ધ્યાને રાખવામાં આવ્યું છે. બિલકુલ ધ્યાને રાખવામાં આવ્યું છે, પણ ત્યાંના જ જેટલા બી અમારા જે નેતૃત્વ છે, જે હોદ્દેદારો છે, બધાએ બેસીને આ નિર્ણય લીધો છે. એટલે ત્યાં કોઈ કહેવાય કે કોઈ કંકાસ કે કોઈ ઝઘડાનો કોઈ ઇસ્યુ જ નતો ઉભો થતો. એટલે જ એક ઉમેદવાર બધાએ પસંદ કરીને આપ્યો. એટલે ત્યાંની સીટ ઉપર અમારે સહેજ પણ ચિંતા એટલે નથી કરવાની. અને હવે જે મને ચિરાગભાઈએ જે પ્રશ્ન ઉઠાવ્યા હતા ને એના ઉપર હું થોડી વાત કરીશ. ચિરાગભાઈ, હું તો વડનગર નહોતી ગઈ, મહેસાણા જિલ્લાની પ્રભારી બની પછી પહેલી વાર મને ઘરેથી નીકળી એટલે ખૂબ આનંદ હતો કે ભાઈ આપણા માનનીય વડાપ્રધાનનું ગામ છે વડનગર, તો ત્યાં જઈશ તો એક સ્વપ્નનું નગર હશે, એક સ્વપ્નોની દુનિયા હશે. કારણ કે આપણા પીએમનું ગામ છે, એટલે જ્યારે વિકાસની વાતો આખા દેશની અંદર જ્યારે થતી હોય અને ગુજરાતની અંદર થતી હોય ત્યારે તો એમનું ગામ તો કેવું સ્વર્ગ હશે, એવું હું વિચારીને ઘરેથી નીકળીને ત્યાં જઈને મેં જોયું. એ તો આખું સ્વપ્નથી એકદમ જુદું જ. વડનગર એટલે એકદમ જુદું. જ્યારે આ વિકાસની આટલી જ મોટી વાતો થતી હોય તો નરેન્દ્ર મોદીના ગામની અંદર, અને મેં ત્યાં જઈ અને એકદમ હું પણ ચોંકી ગઈ. અને મેં એ ઘટનાને ફેસબુકના લાઈવના માધ્યમથી કેવા દ્રશ્યો ગીતાબેન આપને જોવા મળ્યા? એ ત્યાંની ખુલ્લી ગટરો, જે ગામડાઓની અંદર પણ અત્યારે ખુલ્લી ગટરો તમને ક્યાંય નહીં દેખાતી હોય, વડનગરની અંદર ખુલ્લી ગટરો, એકદમ મોટી કેનાલોમાં એકદમ ગંદકી, કચરો તમને સાવ દેખાય એવી હાલતમાં મેં વડનગરને જોયું. અને જ્યારે આ લોકો વિકાસની વાતો કરતા હોય, જ્યારે પોતાના જ ગામનો વિકાસ ના કરી શકતા હોય તો ગુજરાતની ને દેશની આપણે કલ્પના કેવી રીતે કરી શકીએ? આ તો વિકાસ ખુલ્લો પડી ગયો એવું થાય ને. બિલકુલ ખુલ્લો છે અને એનું પ્રૂફ છે મારી પાસે. મેં ફેસબુક લાઈવ માધ્યમથી ગુજરાતની જનતાને, દેશની જનતાને, હું મારી વાત પૂરી કરી લઉં પહેલા. એક વિધાનસભાની નહીં પણ બીજી વિધાનસભાની વાત પણ હું કરીશ. બિલકુલ. વિસનગરની અંદર ઋષિકેશભાઈના કાર્યાલયની સામે આપણે બધા જ એના સાક્ષી છીએ. એક બાળકી ગટરમાં પડી ગઈને એનું મૃત્યુ પામ્યું. આ ઘટના એના આપણે બધા જ સાક્ષી છીએ. એ કયા 27 વર્ષની વાતો કરતા હોય તો 27 વર્ષથી તમારા ગટરમાં પડી અને જે દીકરીઓ મૃત્યુ પામે છે તો તમે કયા વિકાસની વાત કરો છો? તમે હમણાં આપણે બ્રેક પહેલા જતા પહેલા આપણે
સરકારી શાળાઓની વાત કરતા હતા. એ સરકારી શાળાઓ કોંગ્રેસે બનાવી છે. તમે માત્ર રિનોવેશન નથી કરી શક્યા, હજુ સુધી તમે એના ઓરડા નથી વધારી શક્યા, નથી તમે શિક્ષકો વધારી શક્યા. કયા વિકાસની વાત સરકારી શાળા કરતા તો ખાનગી શાળાનું પ્રમાણ વધી ગયું એટલે છે. એ પરમિશનો આપી અને પ્રાઇવેટ શાળાઓ બધાની મિલી ભગતો સાથે. અને જ્યારે મહેસાણાની વાત કરવામાં તો અંડરબ્રિજ આપણે બધાએ જોયું છે, પહેલો જ વરસાદ પડ્યો અને છલોછલ અંડરબ્રિજ બને, આખો ભરાઈ ગયો. કયા વિકાસની તમે વાત કરો છો? માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવાનો, માત્ર ને માત્ર તમને વાત આ કરવામાં આવે છે. લંપી વાયરસ ટાઈમે જયારે ખેરાલુની અંદર ત્યારે દૂધ મંડળીઓ ચાલે છે, એ લંપી વાયરસના ટાણે તમે બધા ક્યાં હતા? તમે કયા વિકાસની વાત કરો છો? ખાલી આમ એવું લાગે કે એટલે વાતો ફક્ત કાગળ પર છે, ખાલી બતાવવા માટે જ છે, એવું ખાલી લાગે. બતાવવા માટે. ભાવિકા, આ વસ્તુ હું પોતે જ વિસનગરમાં પણ જઈ છું, વિજાપુરમાં જઈ છું, હું ઊંઝામાં પણ જઈ છું, બધી જ જગ્યાએ મેં મારા પ્રવાસો કર્યા છે, મને ખબર છે. અને તમે એમ કહેતા હતા કે કોંગ્રેસ વિરોધ કરે છે. કોંગ્રેસે વિરોધ કંપનીઓનો એટલે કર્યો હતો કે ત્યાં લોકલ રોજગારી નથી મળતી. તમે વાયદા વચનો આપ્યા હતા કે લોકલ રોજગારી મળશે, એ રોજગારી નહોતી મળતી, એટલે કોંગ્રેસને આંદોલન કરવું પડ્યું હતું. એટલે કોંગ્રેસ પર આક્ષેપો કર્યા કરતા તમે શું કર્યું છે? ડેરી ઉદ્યોગની સ્થાપના એ કોંગ્રેસે કરી છે, જીઆઈડીસીની સ્થાપના કોંગ્રેસે કરી છે. તમે તો બધા પ્રાઇવેટ બિઝનેસો લાવ્યા છો, એટલે કોંગ્રેસને છાંટા ઉડાડવાનો તમને કોઈ અધિકાર જ નથી. ચિરાગભાઈ, વિકાસ તો ખુલ્લો પડી ગયો છે. જો વાસ્તવિકતાની વાત કરીએ તો મારા મિત્રએ પણ રાજેશભાઈ પણ વાત કરી કે જ્યારે એક પરિવાર હોય અને એ પરિવાર પાસે 5-10 વીઘા 10 વીઘા જગ્યા હોય અને પરિવારમાં જ્યારે પરિવાર મોટો થાય છે ત્યારે 3 બાળકો થાય તો 3 વીઘા જેની પાસે જગ્યા વધે છે. એમાં સરકાર કોઈ પણ આવે, એ સરકાર એમાં કઈ નવી જગ્યાઓ કઈ ઉત્પન્ન નથી કરી શકતી. એ સરકારના હાથની વાત નથી કે જમીન કેવી રીતે વધારીએ. કોઈ પણ પક્ષની સરકાર આવે નથી કરી શકતી. ત્યારે આજે ખેતી આપણે માનીએ છીએ કે આ દેશની જીવાદોરી છે. ખેતી ઉપર લગભગ 70-60% વધારે દેશના લોકો નભી રહ્યા છે. પરંતુ ખેતીની સાથે સાથે આજે કડીમાં જાઓ ને તો એક કહેવત છે ને કે પેલી માખી હોય ને એને ક્યાંય સારી જગ્યાએ નહીં બેસે. તમે જ્યાં પરફ્યુમ હોય કેવી જગ્યાએ માખી નહીં બેસે, પણ ક્યાંક ગંદકી હોય ત્યાં જ જઈને બેસે એ માખી. એમ કોંગ્રેસના લોકો પણ જે વિકાસ થયો છે એમને ક્યારે નહીં દેખાય, પણ ક્યાંક ને ક્યાંક કોઈ ઉણપ રહી ગઈ હશે નાની એવી, એટલે એમને ત્યાં ગામમાં જઈને એ જ શોધે છે ક્યાં ઉણપ રહી ગઈ, એ જ શોધવાનું કામ કરે છે. અને છેલ્લા 27 વર્ષથી એક ગટરનું ઢાંકણું બંધ નથી હું એ જ કરી કહેવા માંગુ છું શક્યા. કે તમે કડી જાઓ અને કડીમાં જયારે એન્ટ્રી લઈએ ને તમે સ્વાસ્થ્યની સુવિધાઓ પણ ત્યારે ત્યાં સારી નથી. બે મોટી નહેરો છે જે મુખ્ય કેનાલ જે કચ્છમાં બિલકુલ, પાણી જાય છે, ચિરાગભાઈ. એ કેનાલ એ નહેર ઉપર થઈ નીકળે ને તો આપણને એમ થાય કોઈ મોટી જે નદી આપણે વિકાસની cross કરી વાતો રહી છે એ કાગળ પર ચોક્કસ થતી હશે. આપ તમામ મહાનુભાવો મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. વિકાસની વાતો થાય છે, કામ ચાલુ છે. છેલ્લા 27 વર્ષથી કામગીરી ચાલુ જ છે. જનતા જરા વિચારજો, 27 વર્ષથી જેને માથે ચડાવીને બેસાડ્યા છે, તમારા વિસ્તારમાં કયા કામો કર્યા છે, કોંગ્રેસના હોય કે બીજેપીના ધારાસભ્યોએ તમારા વિસ્તારમાં કામ કર્યા છે કે નહીં, તે સમજી વિચારીને વોટ કરજો. આ સાથે જ રોકાઈએ બ્રેક માટે. જોતા રહો વીટીવી ન્યૂઝ.